સુરભી ડેરી જેવી કે આ પાંડેસરાની ડેરી કે અનેક જગ્યાએ નકલી પનીરો પકડાયા, પરંતુ આખરે થાય છે શું? દર્શક મિત્રો, અત્યારે હું તમારી સાથે જે વિડીયો કરવા જઈ રહ્યો છું એ ખાસ તમારે સાંભળવા જેવો છે, કારણ કે તમે જો લારી ગલ્લાઓ ઉપર નાની ડેરીઓમાંથી કે કોઈ એવી જગ્યાએથી તમે પનીર ખાતા હો તો તમે ચેતી જજો, કારણ કે સુરતમાં નકલી પનીરનો જાણે ખજાનો હોય એવું લાગી રહ્યું છે. હમણાં થોડા સમય પહેલાં અડાજણની સુરભી ડેરીમાંથી નકલી પનીર પકડાયું. હવે પાંડેસરાની એક ફેક્ટરીમાંથી 1400 કિલો નકલી પનીર પકડાયું હતું, અને આ પનીર આ ફેક્ટરીમાંથી દરરોજ 400 કિલો પનીર છે એ આ બધી પાઉંવડાની લારીઓ, બ્રેડ પકોડાની લારીઓ કે જ્યાં જ્યાં પનીરનો ઉપયોગ થાય છે એ બધી લારીઓ ઉપર અને નાની ડેરીઓમાં 400 કિલો પનીર સપ્લાય થતું હતું. આજે મારો મુખ્ય મુદ્દો એ છે કે સુરભી ડેરી જેવી કે આ પાંડેસરાની ડેરી કે અનેક જગ્યાએ નકલી પનીરો પકડાયા, પરંતુ આખરે થાય છે શું? સુરભી ડેરી ફરીથી શરૂ થઈ ગઈ છે અને બીજા બધા જે પનીરવાળા છે એ બી પાછા ફરીથી શરૂ થવાના છે. કંઈ થતું નથી. તો આવું કેમ થાય છે એ મુખ્ય મુદ્દા ઉપર હું વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને જાણીને નવાઈ લાગશે કે સુરત મહાનગરપાલિકાએ 3 માર્ચે પાંડેસરા ભીડભંજન સોસાયટીમાં આવેલી એક પનીરની ફેક્ટરીમાંથી સેમ્પલ લીધું હતું, અને એ સેમ્પલનો રિપોર્ટ 1 મહિના પછી આવ્યો. એટલે હમણાં રિપોર્ટ આવ્યો ને એ રિપોર્ટની અંદર જે પનીરનું સેમ્પલ હતું એ ફેલ થઈ ગયું. એટલે ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને 1400 કિલો પનીર છે એનો નાશ કરવામાં આવ્યો. હવે આપણને સવાલ એમ ઊભો થાય કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જ્યારે તહેવારો આવે ત્યારે બધી દુકાનો, મીઠાઈની દુકાનો, ફરસાણની દુકાનો, આ તે ફલાણી જગ્યા ઉપરથી સેમ્પલ લે અને એ સેમ્પલ તહેવારના 3-4 દિવસ આગળ લે, અને એ તહેવાર આખો પતી જાય પછી એ સેમ્પલના રિપોર્ટ આવે. તો એ પહેલાં તો લોકો એ બધી વસ્તુ આરોગી જતા હોય છે. આ સેમ્પલ જે પકડાયા એની અંદર એટલું જોખમી વસ્તુ હતી કે જે કારખાનાઓમાં પનીરની અંદર જે ફૂડ ગ્રેડ એસિડ વાપરવામાં આવે એને બદલે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતું ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડિકનો આ પનીર બનાવવામાં ઉપયોગ થતો હતો, કારણ કે સસ્તું પડતું હતું. અને 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમતી હતી પણ કોઈને કાનો કાન કે કોઈને કશી ખબર નહોતી પડી, અને બિલકુલ 2 વર્ષથી એ બિંદાસ નકલી પનીર વેચતો હતો. મતલબમાં તમે જસ્ટ ઇમેજ કરો કે 2 વર્ષની અંદર એણે કેટલા લોકોને આ નકલી પનીર પધરાવી દીધું અને કેટલા બધા લોકો આ નકલી પનીર ખાઈ બી ગયા, અને કેટલા બધા લોકોને આરોગ્ય બગડી ગયું હશે એનો કોઈ હિસાબ જ નથી. અને દરરોજ 400 કિલો પનીર આ મોકલતો હતો નાની ડેરીઓ, લારી ગલ્લાવાળાને. આ તો થઈ વાત કે ભાઈ ત્યાં દરોડા પાડ્યા, બધું કહ્યું. હવે આ બાબતે અમે પોલીસના એક ઉચ્ચ અધિકારીની સાથે વાત કરી અને એમને અમે સીધો જ સવાલ પૂછ્યો કે સુરતમાં પનીર, નકલી પનીર કે નકલી ઘી કે આ તે બધું પકડાય છે, પણ એ તો પાછા બધા ચાલુ થઈ જાય છે, તો આવી બધી રેડો પાડવાનો મતલબ શું? લોકોના આરોગ્યની સાથે સીધા ચેડા થઈ રહ્યા છે અને એમ છતાં આ માણસોને કશું થતું નથી. આ આરોપીઓ છટકી જાય છે, તો પછી આવા દરોડા પાડવાનો ને આવા નાટકો કરવાનો અર્થ શું છે? તો આ ઉચ્ચ પોલીસ અધિકારીએ એવું કીધું કે આની અંદર જોગવાઈઓ જેવી છે કે આ જે પણ આરોપીને પકડવામાં આવે એ જામીન પર તરત જ છૂટી જાય. અમે એની અટકાયત કરી શકીએ, અમે એની ધરપકડ કરી શકતા નથી, કારણ કે આની અંદર કાયદાકીય જોગવાઈઓ જેવી છે. એટલે સુરભી ડેરીમાં જે આરોપીઓ પકડાયેલા હતા એમને કોઈકને કોઈક રીતે નોટિસ આપીને 15 દિવસ સુધી અટકાયત કરી રાખી હતી, પરંતુ ડેરી ચાલુ કરવી નહીં ચાલુ કરવી એ સુરત મહાનગરપાલિકાના અંડરમાં આવે છે. એટલે સુરભી ડેરી અડાજણમાં ફરીથી શરૂ થઈ ગઈ તો એ પોલીસના અંડરમાં આવતું નથી. બીજું કે અત્યારે જે પાંડેસરાની અંદર દરોડા પડ્યા છે એમાં
સુરત પોલીસ છે એ આઉટ ઓફ ધ વે જઈને ગુનો નોંધવાની છે, કારણ કે આ માણસ છે એ 2 વર્ષથી આટલું બધું પનીર નકલી વેચે છે અને ખતરનાક વસ્તુઓ એ નાખતો હતો કે સીધી આરોગ્યના સાથે ચેડા થાય. તો એની સામે ગુનો નોંધવાનો છે. હજુ મહેશ શર્માની ધરપકડ નથી થઈ, પરંતુ પોલીસ જાતે દાખલ કરવાની છે. એકચ્યુઅલી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ગુનો દાખલ જ નથી કરતું, અને એને કારણે પોલીસ જાતે દાખલ કરી અને આમાં કાર્યવાહી કરવાનું છે. અમને ઉચ્ચ પોલીસ અધિકારીએ એવું કીધું કે આની અંદર રાજ્ય સરકાર જો કડકમાં કડક જોગવાઈ કરે અને આ જે આરોપીઓ છે એ જ્યાં સુધી જેલની હવા નહીં ખાય ને ત્યાં સુધી સુધરવાના નથી. તો અમારે ખબર છે ના પ્લેટફોર્મ ઉપરથી રાજ્ય સરકારને પણ કહેવું છે કે હજારો લાખો લોકોના આરોગ્ય સાથેની ચેડા કરનારા લોકોની વિશે તમને ગંભીરતા દેખાતી નથી. તમે આનામાં કડકમાં કડક કાયદો કેમ નથી બનાવતા? કારણ કે આ સૌથી મોટું ક્રાઇમ છે કે લોકોને છેતરે છે. અને આ 400 રૂપિયાનું જે કિલો પનીર વેચાય છે, ઓરિજિનલ પનીર, એ આ લોકો 200 રૂપિયામાં વેચે છે. તો આવા જે લોકો છે કે જે નકલી પનીર વેચે છે અથવા નકલી વસ્તુ વેચે છે સાબિત થાય છે, તો આવા લોકોને 10 વર્ષ સુધીની સજા કેમ નથી થતી? એ લોકોને લાખો રૂપિયાનો દંડ, એ લોકોના લાયસન્સ રદ કેમ નથી થતા? ફરીથી એ પાછા શરૂ કરવાની હિંમત કેમ કરે છે? તો આ બધી બાબતોએ રાજ્ય સરકારે ધ્યાને લેવાની જરૂર છે, કારણ કે આ સીધું જ લોકોના આરોગ્યની સાથે ચેડા છે. એટલે જે આરોગ્ય વિભાગમાં જે લાગતા હોય એ બધાએ આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.